ગુજરાતમાં વરસાદે વિરામ લીધા બાદ હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. નવા રાઉન્ડની અંદર અત્યારે એક સાથે ચાર નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર તોફાની પવન, વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે 19 તારીખ, 20 તારીખ અને 21 તારીખ આમ ગુજરાતમાં આવનાર 3 દિવસની અંદર ભારે વરસાદને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. પૂર્વીય ભારતના વિસ્તારમાં સક્રિય બનતું લો પ્રેશર આગળ વધીને અત્યારે મધ્ય ભારતીય વિસ્તારના ક્ષેત્રોથી ગ્વાલિયર, નવા દિલ્હી અને જોધપુરના વિસ્તાર સુધી અત્યારે નવું વેલ માર્ક લો પ્રેશર આગળ વધતું જોવા મળી રહ્યું છે. અને હવે આ લો પ્રેશર ધીમે ધીમે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે. આમ લો પ્રેશરના એરિયામાંથી બની રહેલા નવા ડિપ્રેશનને લઈને ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. જી હા દર્શક મિત્રો, આવનારી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન. જાણી લેજો ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ વરસવાને લઈને કરવામાં આવી છે નવી આગાહી. ગુજરાતની અંદર નવું નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર નક્ષત્ર બદલાતું જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર હવે પુનર્વસુ નક્ષત્ર સમાપ્ત થઈને હવે નવું પુષ્ય નક્ષત્ર રાજ્યની અંદર શરૂ થવા જઈ રહ્યું છે. નવા નક્ષત્રની શરૂઆતની સાથે અત્યારે રાજસ્થાનના વિસ્તાર તરફથી આગળ વધી રહેલું ડિપ્રેશન ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં પોતાનો મજબૂત શિયર ઝોનનો ઘેરાવો બનાવતું જોવા મળી રહ્યું છે. આમ નવા ડિપ્રેશનની ભયંકર અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના નવા ઝુંડ ગુજરાતમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે ભારતીય હવામાન વિભાગની નવી નકોર અને તાજી આગાહી પ્રમાણે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતને ફરી એકવાર ગમરોળતો જોવા મળી શકે છે. ગુજરાતની નદીઓ હવે 2 કાંઠે વહેતી હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી શકે છે. અત્યારે તમે જોઈ શકો છો ભિન્ન ક્ષેત્રોની અંદર નવી હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે. નવી સિસ્ટમો બનતી હોવાની સાથે ગુજરાત ઉપર અત્યારે તીવ્ર વરસાદનો સ્ટ્રફ લાઇન અને શિયર ઝોનનો મજબૂત ઘેરાવો ગુજરાતમાંથી પસાર થતો જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વરસાદના મોડલની અંદર પણ મોટા બદલાવ જોવા મળી રહ્યા છે. અચાનક વરસાદના મોડલ બદલાવાની સાથે રાજ્યની અંદર અતિ ભારે વરસાદનો નવો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે. જેમાં આવનાર દિવસોની અંદર ગુજરાતમાં ફરી એકવાર ઘોડાપૂર આવવા અંગે પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. હાલ ગુજરાતની અંદર ભિન્ન જિલ્લાઓની અંદર નદી નાળા છલકાતા જોવા મળી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, મિની વાવાઝોડાનો મોટો ખતરો ટોળાતો હોય તેમ અત્યારે રાજસ્થાનના વિસ્તાર અને મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારો, કચ્છના વિસ્તાર અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર હાલ અત્યારે ભારે વરસાદ આ નવી સિસ્ટમ વરસાવતી જોવા મળી રહી છે. ગુજરાતના ભિન્ન ક્ષેત્રોની અંદર વાવાઝોડા સાથેને તોફાની પવન સાથે ભારે વરસાદ વરસવાને લઈને નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો ગુજરાતના ઉત્તરીય ક્ષેત્રની અંદર ફરી એકવાર જળ હોનારતના ભયંકર દ્રશ્યો જોવા મળવાના છે. અને આવનારી 3 કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી હોય તેમ ઉત્તરીય ભારતના વિસ્તાર, ગ્વાલિયરના વિસ્તાર, કોટાના વિસ્તારથી ઉદયપુર, જોધપુરના વિસ્તારથી ઝાંસીના વિસ્તાર તરફથી આગળ વધતી આ સિસ્ટમ ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના વિસ્તારથી મહીસાગર, અરવલ્લીના ક્ષેત્રથી દાહોદના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ લાવતું હોય તેમ નવી સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે ગુજરાતના સરહદીય જિલ્લામાં ઉથલ પાથલ દર્શાવતું જોવા મળી શકે છે. સાથે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં ફરી એકવાર નવી હલચલ સક્રિય બનતી હોય તેમ મજબૂત સિસ્ટમનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારો ઉપર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. સક્રિય બનતું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને
ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે. આમ સિસ્ટમોની દિશા બદલાતી હોવાને લઈને અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી અપર સર્ક્યુલેશન એરિયાનો મજબૂત ખતરો, ગુજરાત નજીક બનતા નવા ડિપ્રેશનના મજબૂત ખતરાની સાથે સાથે રાજ્ય ઉપર હવે ધીમી ગતિએ ચોમાસું પણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે. આમ વરસાદના વિરામ બાદ ફરી એકવાર ચોમાસું જોર પકડતું જોવા મળી રહ્યું છે, જેને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રો ઉપર કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા અને ઘોર અંધારપટની વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટવા અંગે નવી આગાહી કરવામાં આવી રહી છે. આવનાર 3 દિવસ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે, જેમાં ખાસ કરીને ગુજરાત પાસે બનતી નવી સિસ્ટમો અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરતી હોવાને લઈને ગુજરાતના કયા કયા જિલ્લામાં કેટલો ખતરો મંડરાઈ રહ્યો છે, જેની જિલ્લાઓ પ્રમાણે આપણે સવિસ્તૃત તાજ્યને લેટેસ્ટ માહિતી મેળવીએ તો ખાસ જાણી લેજો. રાજસ્થાનના વિસ્તાર તરફથી આવી રહેલું ડીપ ડિપ્રેશન અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી 3 કલાકની અંદર ત્રાટકતું જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતમાં ભયંકર ગરમીનો માહોલ સક્રિય બનતો હોય તેમ બફારાની સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ફરી એકવાર મેઘરાજા હવે તબાહી મચાવતા જોવા મળી શકે છે, જેમાં ઉત્તર ગુજરાતની અંદર થરાદના ક્ષેત્રથી પાલનપુર, ખેડબ્રહ્માના વિસ્તારથી રાધનપુર, મહેસાણાના પંથકથી લઈને અરવલ્લીના જિલ્લાની અંદર આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર તમે લાઈવ જોઈ શકો છો તે રીતે આગ્રાના વિસ્તારથી જયપુર, રાજસ્થાનના વિસ્તારથી ઝાંસીને ઉદયપુરના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઘેરાયેલો જોવા મળી રહ્યો છે, જેને લઈને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે ઘોર અંધકારને કાળા ડિબાંગ વાદળો સંપૂર્ણ ગુજરાતની અંદર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. વધી રહેલી સિસ્ટમની ભયંકર અસરોને જોતા નવી આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ અત્યારે વધી રહેલા સિસ્ટમના પરિભ્રમણને ધ્યાનમાં રાખતા મોટી શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં લુણાવાડાના ક્ષેત્રથી મહીસાગર, દાહોદના વિસ્તારથી ખેડા અને ગોધરાના વિસ્તાર ઉપર પણ વરસાદનો મોટો ખતરો ગુજરાત પર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે. આમ સૌથી વધારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તાર ઉપર પણ હવેથી જોર વધતું જોવા મળી રહ્યું છે, જેમાં ભાવનગરના ક્ષેત્રથી ખડસલિયા, સોનગઢના વિસ્તારથી પાલીતાણા, ગઢડાના વિસ્તારથી બાબરા, અમરેલીના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર કુંડલાના ક્ષેત્રની અંદર રાજુલા, મહુવા, તુલસીશ્યામ, ધારી, બાગસરાના વિસ્તારથી અમરેલી અને વિસાવદરના વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અરબ સાગરના દરિયામાંથી આવતા ભેજયુક્ત પવનો હવે ગુજરાત સાથે ટકરાવવાની સાથે ફરી એકવાર વરસાદનું જોર ગુજરાતમાં દર્શાવતા જોવા મળવાના છે. જી હા દર્શક મિત્રો, અત્યારે પવનોની તીવ્રતાની સાથે ઓખા બંદરમાં દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી ભાટિયા, ખંભાળિયાના વિસ્તારથી લાલપુર, કાલાવડના વિસ્તારથી જામનગર, ભાનવડના વિસ્તારથી ચીખલીના પંથકોમાં, પોરબંદરના વિસ્તારથી કડાચ, કુતિયાણા, ઉપલેટા, જેતપુરના વિસ્તારથી ગોંડલ અને જૂનાગઢના વિસ્તાર ઉપર પણ કાળા ડિબાંગ વાદળોની સાથે ઝરમર ઝરમર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. રાજકોટના ક્ષેત્રથી જસદણ, બોટાદ, રાણપુર, ધંધુકા, લીંબડી, ચોટીલા, થાણ, વાંકાનેર, સાવડીના વિસ્તાર ઉપર પણ સિસ્ટમનું પરિભ્રમણ ફરી વળતું જોવા મળી રહ્યું છે. નવલખી, માવિયા, હાલવડના વિસ્તારથી ધાંગધ્રા, સુરેન્દ્રનગરના વિસ્તારથી લીંબડીના ક્ષેત્રોની અંદર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આવનારી 24 કલાક અતિ ભયંકર પવન, જેમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. વધી રહેલી સિસ્ટમની ગતિવિધિના કારણે દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો પર અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનોનું હવે ફરી એકવાર જોર વધતું જોવા મળી રહ્યું છે. ભેજયુક્ત પવનો ફૂંકાવાની સાથે આવનારી કલાકમાં વાપીના ક્ષેત્રથી સાપુતારા, આહવાના ક્ષેત્રથી વનસાડા, બિલીમોરાના વિસ્તારથી નવસારી અને
વલસાડના ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે. સુરત, બારડોલી, વ્યારા, ઉમરપાડા, વાંકલ, કોસંબાના વિસ્તારની અંદર પણ અત્યારે સિસ્ટમનું તીવ્ર જોર વધતું જોવા મળી રહ્યું છે. ડેડિયાપાડા, ભરૂચ, દહેજના વિસ્તારથી સિનોરના પંથકોની અંદર, જાંબુસરના ક્ષેત્રથી કરજણના વિસ્તારની અંદર અને ડભોઈના વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું જોર વધવાની સાથે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. આમ ખાસ કરીને સૌથી વધારે વરસાદની શક્યતા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું સૌથી વધારે દબાણ જોવા મળી રહ્યું છે, જેને લઈને અહેમદાબાદના જિલ્લાની અંદર આજે અને આવતીકાલ દરમિયાન વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. મહેમદાબાદના વિસ્તારથી ધોળકા, તારાપુરના વિસ્તારથી આણંદ, બોરસદના ક્ષેત્રથી ડાકોર, ચાંપાનેરના વિસ્તારથી ગોધરા, બાલાસિનોરના વિસ્તારથી પીપલોદના ક્ષેત્રોની અંદર અને બોડેલીના વિસ્તારથી છોટા ઉદેપુર અને વડોદરાના વિસ્તારની અંદર પણ ઓચિંતાના પલટાવની સાથે વરસાદના નવા રાઉન્ડના કારણે આવનાર 3 દિવસ સુધી મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. કચ્છનું હવામાન પણ ધીમી ગતિએ પલટાતું જોવા મળી રહ્યું છે. કચ્છના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે ખાબડ ક્ષેત્રથી રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી, નળિયા અને લખપતના વિસ્તારોની અંદર પણ વરસાદને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ ઠેર ઠેર વિસ્તારોમાં બનતી નવી હાઈ પ્રેશર, લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનની સાથે અપર સર્ક્યુલેશન એરિયાના નવા ઘેરાવા હવે ગુજરાત તરફ ગતિઓ કરતા હોવાને લઈને ચારેય દિશાઓમાંથી ગુજરાત ઉપર સતત સિસ્ટમના તીવ્ર પરિભ્રમણવાળી અસરોને લઈને ગુજરાતમાં આવનાર 3 દિવસ અને આવનાર 3 કલાકની અંદર ગુજરાતના નકશાઓ પ્રમાણે, જિલ્લાઓ પ્રમાણે પણ સવિસ્તૃત તાજી લેટેસ્ટ ને નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. વાસીઓ બહાર નીકળતા પહેલા જાણી લેજો 19 તારીખ, 20 તારીખ અને 21 તારીખના રોજ રાજ્યમાં વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે. તેની સાથે સાથે 22 તારીખ, 23 તારીખ અને 24 તારીખના રોજ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ધબધબાટી બોલાવતો જોવા મળી શકે છે. ફક્ત વરસાદ નહીં પરંતુ ગુજરાતના ભિન્ન ક્ષેત્રોમાં સક્રિય બનતી નવી સિસ્ટમની સાથે તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી, ભિન્ન વિસ્તારમાં વીજળીના ચમકારા, મેઘ ગર્જનાની સાથે હવે મેઘરાજા ગુજરાતમાં તૂટી પડતા જોવા મળવાના છે. જેમાં આવનારી કલાકોની અંદર તો ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ક્ષેત્રોમાં ભારે વરસાદનું ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, વધી રહેલી સિસ્ટમની ભયંકર અસરોને જોતા ગુજરાતના સંપૂર્ણ જિલ્લા ઉપર અત્યારે નવી સિસ્ટમનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી પ્રમાણે આવનારી 3 કલાકમાં ગુજરાતના અમુક ક્ષેત્રોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને બાકીના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું જોર વધવાને લઈને જિલ્લાઓ પ્રમાણે ગુજરાત માટે નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. તો જાણી લેજો ગુજરાતના કયા વિસ્તારમાં હવેથી વરસાદ ચોતરા કાઢતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો આ માહિતી મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. અને હવામાન વિભાગની આ તાજી લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતના અમુક સ્થળોમાં ભારે વરસાદ વરસવા અંગે આવનારી 3 કલાક માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની અસરોને લઈને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ અને કચ્છના વિસ્તારમાં સિસ્ટમની ભયંકર અસરવાળી સિસ્ટમના જોરના પગલે આ સંપૂર્ણ ક્ષેત્રોની અંદર વરસાદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે. જેમાં આવનારી 3 કલાકની અંદર કચ્છના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ, ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને આ સંપૂર્ણ ક્ષેત્રો માટે પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. મેઘરાજાના નાનકડા વિરામ બાદ હવેથી નવો રાઉન્ડ ગુજરાતમાં ધબધબાટી બોલાવતો હોય તેમ ખાસ કરીને ગુજરાતની અંદર મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને
કચ્છના આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની મોટી ચેતવણી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, આમ ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદ, જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરના વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રની અંદર ભરૂચ, નર્મદા, તાપીના વિસ્તારથી ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ ધીમાથી હળવો વરસાદ વરસતો જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના બાકીના વિસ્તાર, જેમાં દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડાના વિસ્તારથી અહેમદાબાદના વિસ્તારની અંદર પણ ધીમો વરસાદ, ગાંધીનગર, મહેસાણા અને પાટણના વિસ્તારની અંદર પણ ધીમા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ નવી સિસ્ટમો સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરતી હોવાને લઈને આવતીકાલથી ગુજરાતમાં ભયંકર વરસાદનું જોર સક્રિય બનતું જોવા મળવાનું છે, જેમાં ગુજરાતની અંદર આવતીકાલ દરમિયાન પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 21 તારીખ સુધી અનેક વિસ્તારમાં ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે, જે બાદ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં આવનારી 24 તારીખ ધબધબાટી બોલાવતો હોય તેમ આજથી લઈને આવનારી 24 તારીખની અંદર વરસાદના નવા રાઉન્ડની શરૂઆતની સાથે ફરી એકવાર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. પરંતુ આવનારી 3 કલાકની અંદર મહીસાગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આજ રોજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત વાસીઓ બિસ્તરા પોટલા બાંધીને રહેજો તૈયાર. અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર વરસાદના નવા મંડાણને લઈને નવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આવનાર 3 દિવસ અતિ ભારે. આઈએમડી સહિત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને ગુજરાત માટે નવી ચેતવણી દર્શાવવામાં આવી છે. ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધેલો હોય તેવો માહોલ જોવા મળ્યો છે, પરંતુ હવે ઓચિંતાના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે, જેમાં જાણી લેજો હવે કયા વિસ્તારોમાં જોવા મળશે વરસાદ. રાજ્યની અંદર ફરી એકવાર મેઘરાજાની રી એન્ટ્રી થતી જોવા મળી રહી છે. ગુજરાતમાં થોડાક દિવસથી વરસાદે જાણે વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળ્યો છે, પરંતુ હવે ફરી એકવાર બફારાની સ્થિતિ વચ્ચે લોકોને વરસાદની રાહ લોકો જોઈને બેઠા છે. તેવાની અંદર ખેડૂતો માટે પણ હવે સમયસર કૃષિ પાકના વાવેતર માટે અત્યારે સમય મળી ચૂક્યો છે. આ બધાની વચ્ચે આજે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની ચેનલની અંદર વરસાદને લઈને મોટી આગાહી કરી છે, જેમાં પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે 12મી જુલાઈ પછી આપને વરાપ જોવા મળી રહી છે અને 19 જુલાઈ સુધી વરાપ જોવા મળશે જેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી હતી. અને હવે 19 તારીખે વરાપની આગાહી પૂરી થશે. રાજ્યના વિવિધ ભાગોની અંદર વરસાદ પડવાનો 19 તારીખથી શરૂ થવાનું છે. જી હા દર્શક મિત્રો, આ નવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી હતી અને હવે નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં વરસાદીય માહોલ જોવા મળી શકે છે. બંગાળની ખાડીના દરિયાની અંદર એક બાદ એક નવી સિસ્ટમો બની રહી છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે બંગાળની ખાડીમાં આ વખતે સતત નવી સિસ્ટમો બનતી હોવાના કારણે બંગાળની ખાડી અત્યારે સક્રિય જોવા મળી છે, જેના કારણે બંગાળની ખાડીની અંદર એક બાદ એક નવી સિસ્ટમો બની રહી છે. હાલ બંગાળની ખાડીના દરિયામાં છેલ્લા કેટલાક દિવસથી એક સિસ્ટમ ધીમે ધીમે ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે અને હવે આ સિસ્ટમ ઉત્તર પ્રદેશના વિસ્તારો તરફ આગળ વધી રહી છે. પછી આ સિસ્ટમ હવે પશ્ચિમી દિશા તરફ ગતિ કરશે, જેના કારણે ગુજરાતના ભિન્ન વિસ્તારો ઉપર શિયર ઝોનનો મજબૂત ઘેરાવો લંબાયેલો જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો બંગાળ
બંગાળની ખાડીના દરિયામાં બની રહેલું ડિપ્રેશન હવે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેને લઈને 3 તારીખો દરમિયાન ગુજરાતની અંદર વરસાદનું નવું એલાન કરવામાં આવ્યું છે, જેમાં પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે 19 તારીખથી રાજ્યની અંદર વરસાદ પડવાનું શરૂ થશે. પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે 19, 20 અને 21 જુલાઈએ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મેઘરાજા હવે આવરી લેતા જોવા મળી શકે છે. રાજ્યની અંદર સૌથી વધારે અસર અત્યારે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની અસર જોવા મળવાની છે. સાથે સાથે આખા કચ્છના વિસ્તારની અંદર પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તરીય કચ્છના વિસ્તારોની અંદર પણ 2 થી 3 ઇંચ સુધીના વરસાદ પડવાની નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે આંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદ અંગે નવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ સૌરાષ્ટ્રની અંદર તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ અને વરસાદની તીવ્રતાની અંદર થોડી ઓછી ગતિ જોવા મળી શકે છે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે. સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળવા અંગે પણ નવી આગાહી કરવામાં આવી છે. 3 દિવસ સુધી ગુજરાતની અંદર ક્યાંક અતિભારે વરસાદની શક્યતા નથી, પરંતુ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પણ નથી, પરંતુ રાજ્યની અંદર 60% જેટલા વિસ્તારમાં ફરી એકવાર વરસાદ શરૂ થતો જોવા મળવાનો છે. પાછલા 24 કલાકની અંદર ગુજરાતમાં વરસેલા ભારે વરસાદના પગલે રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને આ બધાની વચ્ચે આંબાલાલ પટેલ દ્વારા પણ હવે નવી આગાહી કરવામાં આવી છે, જેમાં આ તરફ હવે આંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર સામાન્ય વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. રાજ્યની અંદર વરસાદનું જોર ઘટી ગયું છે. જો કે વરસાદનું જોર ઘટવાનું કારણ આપતા આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે દક્ષિણીય ચીન વિસ્તારો ઉપર એક નવું વાવાઝોડું બની રહ્યું છે. આફ્રિકા તરફથી આવતા પવનો હવે અરબી સમુદ્રની અંદર 1.5 કિલોમીટર ઊંચાઈએ અત્યારે તોફાની પવનો વાવાઝોડા સ્વરૂપ ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે અરબી સમુદ્ર કે બંગાળના ઉપસાગરની અંદર ભેજ આવી શકતો નથી અને ભેજ ન આવવાના કારણે અત્યારે મેઘરાજાએ ગુજરાતમાં વિરામ લીધેલો જોવા મળી રહ્યો છે. ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો આ તરફ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. વાવાઝોડાના અવશેષ અત્યારે બંગાળના ઉપસાગરની અંદર આવશે, એટલે કે બંગાળના ઉપસાગરની અંદર નવી સિસ્ટમો સક્રિય બનશે. દેશના અનેક ભાગોની સાથે ગુજરાતના ભાગોની અંદર પણ અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર પૂર્વીય ભાગોની અંદર વરસાદની સ્થિતિ અત્યારે વધુ રહેતી જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પૂર આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આંબાલાલ પટેલના જણાવ્યા મુજબ જુલાઈના ચોથા સપ્તાહ અને ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર મુશળધાર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સાથે 10મી ઓગસ્ટ સુધીની અંદર તાપીની અંદર જળ સપાટીની અંદર પણ પાણીની અંદર વધારો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યની અંદર વરસાદને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની નવી આગાહી કરવામાં આવી છે, જેમાં અહેમદાબાદ કેન્દ્રની અંદર ડાયરેક્ટર A.K. દ્વાસ દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. કોઈ સ્થળ ઉપર ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જોવા મળી શકે છે. એક સિસ્ટમ અત્યારે ઉત્તરીય પૂર્વ ઉત્તર પ્રદેશ વિસ્તારો તરફ સર્જાયેલી જોવા મળી રહી છે અને નવી સિસ્ટમો ધીરે ધીરે ગતિએ આગળ વધતી હોવાના કારણે ઉત્તરીય પૂર્વ દિશા તરફ આ સિસ્ટમ આગળ વધી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર અત્યારે સિસ્ટમનો સ્ટ્રફ ઘેરાયેલો હોવાના કારણે હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, 22 અને 23 તારીખ સુધીની અંદર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યની અંદર હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ નથી દર્શાવવામાં આવી. ગુજરાતની અંદર છૂટો છવાયો અને ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ તરફ રાજ્યની અંદર અમુક સ્થળોએ છૂટાછવાયા અને ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને રાજ્યની અંદર
21 તારીખ, 22 તારીખ ને 23 તારીખના રોજ વરસાદનું જોર વધતું હોય તેમ ગુજરાત ઉપર વરસાદનો નવો રાઉન્ડ ફરી એકવાર પોતાનું જોર દર્શાવતો ગુજરાતમાં જોવા મળી શકે છે.